હેલો ગાઈસ, તમે લોકો ઉઠી ગયા? તમે ઉઠ્યા છો? આજે યાર જવાનું છે ખેરાલુ. મારા નાના ભાઈના હાથે 30 તોલી ખેરાલુમાં આજે બેઠક છે માતાજીની, ત્યાં રમણ છે એટલે ત્યાં જવાનું છે. 30 તોલી નાહી ધોઈને તૈયાર થઈ જશે. કેટલા વાગ્યા તમને બતાવી દઉં છું. 7 વાગી રહ્યા છે. બ્રશ કરી નાહી ધોઈ ફ્રેશ થઈ પછી હું જાઉં છું ખેરાલુ. તમે બહારનો નજારો જુઓ, ખાલી અત્યારનો સવારનો જે હોય છે એટલો સુકૂનવાળો લાગે. અહીંથી સ્ટોરી આવી જાય છે ફ્રેશ થઈને. ચલો હવે હું બ્રશ કરવા જાઉં છું, તો વ્લોગ બનાવી છું. જુઓ મિત્રો, જોલી એવા ઘરમાંથી બહાર નીકળી છે અને વચ્ચે ચા પીવા જોઈએ છે. હું શું તમારા ટેસ્ટ ઢોલી કોટડી. આજે ઘરેથી ચા પીવાનું લાગતું નથી કે આજે ઘરે ચા બન્યો હોય, કેમ કે અમારે તો હોટલમાં ચા પીવાના હોય એટલે ઘરે તો નક્કી નથી હોતું. બહારનો નજારો બહુ સારો છે. હવે મને લાગ્યું કે ચા નથી બન્યો, પણ ચા બની ગયો હા, એટલે હવે અહીંયાથી પીને જ જવું કમેલમાં. હેલો ગાઈઝ, જો એટલે મિત્રો હવે જુઓ મારા ભાઈને મોડું થઈ ગયું છે, એવા હાલ ઇમરજન્સી છે તમને બતાવી દઉં છું. એને સામાવાળી પાર્ટી આવી ગઈ છે અને મારો ભાઈ હજી ઘરે છે, એટલે હવે તે નીકળે છે. હેલો ગાઈઝ, અમે ઘરેથી હવે નીકળ્યા છીએ રમેલમાં. કેમ કે મારા ભાઈની ગાડી બંધ પડી હતી, રિક્ષા ચાલુ કરી, હાલ રિક્ષા ચાલુ કરીને અમે નીકળ્યા છીએ. હવે નીકળ્યા છીએ. હેલો મિત્રો, તો એને કમલેશભાઈ મળી ગયા છે. હવે સાપી બસ સ્ટેન્ડ પર ભા છે અમે બસ. હવે મેલેડી સદાય સહાય હતી આ ગાડીમાં બેસવાનું છે અમારા નીતિશભાઈના. નીતિશભાઈ તમને હવે આગળનું વિડીયો બતાવશે. હું ઘરે જાઉં છું, અત્યારમાં રિક્ષા ચાલુ હતું. હા ભાઈ, હારું આવજો તાર. હા ગાડી સિંગરમાં જયેશ ખેરવાડા અને સાપીમાં આસોડિયા બંને આવવાના છે. હેડો તો આના હિતેશભાઈ નીકળે છે. અમે ગયા જ મેઘાલ ચોકડી આવી ગયા છીએ, હું અને કમલેશ બંને. તો જો કમલેશ તેમની વાઈફથી વાતો કરે હાલ પણ, એવું તમને બતાવી રહ્યો છું. અને તેમની ગાડી ઊભી રાજા મેલડી. તો હજી જયમીન આવે નથી, તે તેની ગાડી લઈને આવે છે. એ ગાડી લઈને અમે જવાના છીએ ગામ છેડા, હિંમતનગરની બાજુમાં. જયમીન તેની ગાડી લઈને આવી ગયો છે, તો સામે ઊભી તેની ગાડી. અમે 3 જણા ગાડીમાં બેસી ગયા છીએ અને હવે નીકળ્યા છીએ ગામ છેડા રમેલમાં. કમલેશભાઈ સ્માઇલ આપે, જયમીનભાઈ ગાડી ચલાવે અને અમારી બાજુમાં છે સહાર ભુવાજી, જે નગર ચિહરના ભુવા. અમે લોકો આવી ગયા છીએ ગામ સઢા.
તો હું તમને બતાવું જોગણીમાનું મંદિર. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. આ છે જોગણીમાનું મંદિર. તેની અંદર આ જોગણીમાની બેઠક છે. ત્યાં જયેશ ખરવાડા અને ખુશ્બુ આસોડિયા આવવાના છે. મારા બંને મિત્રો અંદર જઈ રહ્યા છે. તો હું તમને બતાવું કે અહીંયા કેવો માહોલ છે. કમલેશ સ્માઇલ આપી જાય છે. આ છે સાઉન્ડ, બ્રહ્માની સાઉન્ડ, એટલે કે ઉંટરડા સાઉન્ડ લાગી ગયું છે. બ્રહ્માની સાઉન્ડ આ છે. જયમીનભાઈ ચા પીવે છે, કમલેશભાઈ પણ ચા પીવે છે. અને આ મારો દેશી ઢોલ આજે મારે વગાડવાનો છે તે. તો આજે તમને બહુ મજા આવશે. અને હું પહેલી વાર આવ્યો છું જયેશ ખરવાડા સાથે. હું પણ જોઉં કે મને કેવું લાગે માહોલ. આ મારી ચાલુ થઈ ગઈ. હું જયેશ ખરવાડા કેવું ગાય છે તમે સમજાવો. જયેશ ખરવાડા સારું ગાય છે અને અમારી રીધમ પણ જબરી વાગતી હતી કે મને પણ મજા આવતી હતી. અને તમને બતાવું હવે ખુશ્બુ આસોડિયાનો વિડીયો. પણ જોયું છે કે ખુશ્બુ આસોડિયા બહુ સારું ગાય છે અને અમારી રીધમ પણ જબરી વાગે છે. તો તમે લોકો અમારો વ્લોગ જોયો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને હિતેશ કોટડી ઢોલી. તો અમારા અવનવા વિડીયો તમારી સાથે આવતા રહેશે. અને હું પણ બહુ જબરું વગાડું છું, તમે જોતા હશો. મેં પણ આ વ્લોગ પહેલી વાર લાઈફમાં બનાવ્યો છે. કેવો આવ્યો? ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો, કેમ કે પહેલી વાર બનાવું છું. કોઈ બોલવામાં ભૂલ થઈ હોય તો માફ કરજો. પણ આ વ્લોગને આગળ શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ હિતેશ ઢોલી કોટડી. તો મળીએ બીજા વ્લોગમાં.